નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર પરિવાર તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગુજરાતમાં ચાલુ મહિને યોજાનારી સ્થાનિક ચૂંટણીઓ મુક્ત, ન્યાય અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે જરૂરી સુરક્ષા પ્રબંધ ગોઠવવા રાજ્ય સરકાર તરફથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખી સેન્ટ્રલ આર્મ પેરામિલિટરી ફોર્સને કુલ 110 કંપનીઓ મંગાવવામાં આવી છે. આ પૈકી 40 કંપનીઓ અમદાવાદ સહિત 6 મહાનગરોની ચૂંટણી સંદર્ભે મંગાઈ છે, જે 14 અને 15 નવેમ્બર દરમિયાન 6 મહાનગરોમાં ખડકાઈ જશે. મહાનગરોમાં 22મી નવેમ્બરે મતદાન પત્યા બાદ પણ આ 40 કંપનીઓ અહીં જ રહેશે. એટલું જ નહીં, બીજા તબક્કામાં 56 નગરપાલિકાની, 31 જિલ્લા પંચાયતોની તથા 230 તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં CAPFની વધુ 70 કંપનીઓ બંદોબસ્ત માટે આવશે અને આ તમામ 110 કંપનીઓ મતગણતરી સુધી રાજ્યમાં રોકાશે. ટોચના સૂત્ર કહે છે કે ગુજરાતમાં 2 તબક્કામાં અત્યારે યોજાઈ રહેલી ચૂંટણીઓમાં કુલ 44,519 મતદાન મથકો નિશ્ચિત થયા છે, જે પૈકી 14% મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 29% મતદાન કેન્દ્રો સંવેદનશીલ તરીકે તારવવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરોમાં 1,603 મતદાન કેન્દ્રો અતિ સંવેદનશીલ તથા 4,700 મતદાન મથકો સંવેદનશીલ તરીકે તારવવામાં આવ્યા છે. એવી જ રીતે પાલિકા પંચાયતોના કુલ 32,868 મતદાન કેન્દ્રો પૈકી 4,541 કેન્દ્રો અતિ સંવેદનશીલ અને 8,224 કેન્દ્રો સંવેદનશીલ તરીકે નિશ્ચિત થયા છે. રાજ્ય સરકાર પાસે SRPની 114 કંપનીઓ છે. ઉપરાંત આશરે 65,000 સંખ્યા વધુ ધરાવતું પોલીસ દળ છે. આ સ્ટાફ ચૂંટણી દરમિયાન ખડે પગે છે. RSS સંઘના સુપ્રીમો મોહન ભાગવત મંગળવારથી 5 દિવસની કચ્છની મુલાકાતે છે. માંડવી તાલુકાના રામપર વેકરા ગામે RSSના વિભાગીય પ્રચારકોની 5 દિવસીય શિબિર યોજાઈ રહી છે. સંઘના પ્રમુખ મોહન ભાગવત મંગળવારે ભુજ આવી પહોંચ્યા હતા. આજથી રામપર વેકરા ખાતે વિભાગના પ્રચારકો સાથે 5 દિવસીય શિબિર યોજાઈ રહી છે. આ શિબિરમાં ભારતભરના 270 જેટલા સંઘના પ્રચારકો સાથે 5 દિવસીય શિબિરનું આયોજન કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સંઘ પ્રચારકોની જે પણ શિબિર યોજાય છે તે શિબિરમાં મોહન ભાગવતે 5 દિવસીય હાજરી આપી નથી, પરંતુ કચ્છમાં યોજાઈ રહેલી આ પ્રચારકોની શિબિરમાં મોહન ભાગવત 5 દિવસ હાજરી આપવાના છે, પરંતુ આ શિબિર ખંડમાં મીડિયાને એન્ટ્રી આપવામાં આવી નથી. તેમજ મોહન ભાગવત મંગળવારે મીડિયાથી પણ દૂર રહ્યા હતા અને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. આસો માસે ઉત્સવની ટોળી, લેજો હૈયાને હરખે હિજોડી. દીવા લઈને આવી દિવાળી, પૂરજો ચોકે રૂડી રંગોળી. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળી જ્યોત જેમ તમારું અને તમારા પરિવારનું જીવન ઝગમગતું રહે. નવા વર્ષની વધામણી. રોશિયા ગામજી આત્મારામ, પ્રમુખ, માંડવી શહેર કોંગ્રેસ સમિતિ, અનુસૂચિત જાતિ. લાખાભાઈ ડાંગર, નાડાપા. ચંદ્રેશ મેવાણી. શ્યામજીભાઈ ટી આહિર, શ્રી તેજા મેમા આહિર, સોલ્ટ વર્ક. કપિલભાઈ મહેતા, ગુજરાત પરિવર્તન પાર્ટી, પૂર્વ મહામંત્રી. ભૂરાભાઈ એ આહિર, પૂર્વ સદસ્ય શ્રી, તાલુકા પંચાયત. વિમલ જે મહેતા, એડવોકેટ શ્રી, ગુજરાત હાઈકોર્ટ. માધુભા સોઢા, શિવસેના પ્રમુખ, ભુજ. જાડેજા મનુભા જખુભા, કારોબારી ચેરમેન, અંજાર તાલુકા ભાજપ. દિવાળીને લઈને ST બસો હાઉસફુલ જઈ રહી છે. પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. દિવાળી, નવા વર્ષ અને ભાઈબીજને લઈને કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તરફ જતી ST બસો હાઉસફુલ જઈ રહી છે. ભુજ, ગાંધીધામ, અંજારના બસ સ્ટેશન ખાતે પ્રવાસીઓનો ધસારો જોઈ શકાય છે. ભુજના બસ સ્ટેશન ખાતે ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર પર નેટ સ્લો થતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આસો માસે ઉત્સવની ટોળી, લેજો હૈયાને હરખે હિજોડી. દીવા લઈને આવી દિવાળી, પૂરજો ચોકે રૂડી રંગોળી. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.
દિવાની જ્યોત જેમ તમારું અને તમારા પરિવારનું જીવન ઝગમગતું રહે. નવા વર્ષની વધામણી. પાંજાભાઈ કોઠીવાર, જય પીઠળ વ્હાઇટ ક્લે, જેબી સબસ્ટેશનની પાછળ, લાખોન, ભુજ. ત્રિગમદાસજી મહારાજ, મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર. રોહન હિરાણી, મંત્રી, કચ્છ જિલ્લા યુવા મોરચા, બીજેપી. સોઢા રાણસિંહ વિજયરાજસિંહ, અબડાસા તાલુકા ભાજપ મંત્રી. રૂરલ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર, આર્યા ડેરી એન્ડ ફાર્મ, મેઘપલ, ભચાઉ. પ્રબોધભાઈ મુંગર, પ્રમુખ, માનવજ્યોત સંસ્થા. ચંદુભાઈ પી ભાનુશાલી, સીપી મસાલા, માજી પ્રમુખ, માંડવી નગરપાલિકા. દિવાળી પર્વને લઈને જુદી જુદી સંસ્થાઓ ગરીબો સુધી પહોંચીને મીઠાઈ અને કપડાનું વિતરણ કરી રહી છે. લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગરીબોના ઝૂંપડે જઈને મીઠાઈનું વિતરણ કર્યું હતું, તેમજ કપડાં વિતરણ કરાયા હતા. ગરીબોને મીઠાઈ અને કપડાં આપતા ખુશીનું મોજું ફરી વળ્યું હતું. જેમ આપણે આ મોટા તહેવારો અત્યારે જોઈ રહ્યા છીએ, તો આ તહેવારોમાં આપણે મધ્યમ વર્ગના તેમજ તવંગર લોકો ખૂબ જ ખુશી અનુભવતા હોય છે અને તહેવારોમાં નવા કપડાઓ, ખરીદીઓ, મીઠાઈઓ, ફટાકડાઓ વગેરે કરતા હોય છે. ત્યારે અમારી સંસ્થાએ વિચાર્યું કે જો જે લોકો ખરેખર સક્ષમ નથી અને જે લોકો પોતાની આવકમાંથી સારા કપડાં કે ફટાકડા કે મીઠાઈઓ ખરીદી નથી શકતા, તો એવા લોકો માટે આપણે શું કરીએ. ત્યારે અમારી સંસ્થા દાતાઓના સહયોગ કરી, સંપર્ક કરી અને એ લોકોને ગરીબ લોકોને કપડાં વિતરણ કરવા માટેનો આજે એક કાર્યક્રમ યોજ્યો છે, જેમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ખૂબ જ અત્યંત ગરીબ લોકોને અમારી સંસ્થા દ્વારા બાળકો, બહેનો તેમજ ભાઈઓને આજે કપડાં વિતરણનો કાર્યક્રમ ગોઠવેલ છે. હું કચ્છની દાતાઓને હું એક અપીલ કરું છું કે પોતાના ઘરમાં વેસ્ટ કપડાઓ, વેસ્ટ વસ્તુઓ અને બીજા નાના લોકોને કામ આવી શકે એવી કોઈ પણ જાતની સાધન સામગ્રી હશે તો અમારી સંસ્થા સ્વીકારશે અને એ સાધન સામગ્રીની સારી રીતે ઉપયોગ થઈ શકે એ પ્રમાણે વિતરણ વ્યવસ્થા ગરીબ લોકો સુધી કરવાની અમે ખાતરી આપીએ છીએ. એટલે ફરીથી હું એક નમ્ર વિનંતી કરું છું કે આપના પાસે રહેલા જૂના કપડાઓ કે જૂની વસ્તુઓ જો આપના પાસે ઉપલબ્ધ હોય તો અમારી સંસ્થાના કાર્યાલય મધ્યે આપ જમા કરાવશો અને એ લોકો સુધી પહોંચાડવાની અમે ખાતરી આપીએ છીએ. આસો માસે ઉત્સવની ટોળી, લેજો હૈયાને હરખે હિચોળી. દિવા લઈને આવી દિવાળી, પૂરજો ચોકે રૂડી રંગોળી. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાની જ્યોત જેમ તમારું અને તમારા પરિવારનું જીવન ઝગમગતું રહે. નવા વર્ષની વધામણી. રફીકભાઈ બાવા, ટ્રસ્ટી, માનવજ્યોત સંસ્થા, ફરિયાદ ઓફિસર, ભુજ તાલુકા બોર્ડ, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ. બટુકસિંહ મેઘરાજજી જાડેજા, પ્રમુખ, કિસાન મોરચો. અનિલ ગોર, પ્રમુખ, ચેમ્બર્સ ઓફ કોમર્સ. વિક્રમસિંહ મંગલસિંહ ઝાલા, આરએફઓ, મુન્દ્રા. નવીનભાઈ કાપડી, કોઠીવાર, ઢોરી, ભુજ. આરજે મકવાણા, કાર્યપાલક ઇજનેર, પંચાયત માર્ગ અને મકાન વિભાગ, બાંધકામ શાખા, જિલ્લા પંચાયત, ભુજ. પ્રદ્યુમનસિંહ મૈપતસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિએશન, જિલ્લા કચ્છ ટ્રક એસોસિએશન પ્રમુખ, નખત્રાણા ક્ષત્રિય સમાજ પ્રમુખ. ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળી પર્વ નિમિત્તે 11,000 દીવડાઓ મુકાશે. દર વર્ષે દીવડાઓથી મંદિરને શણગારવામાં આવે છે. ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવાળી પર્વને અનોખી રીતે ઉજવવાનું જ્યારથી ભગવાન આ નૂતન મંદિરની અંદર બિરાજમાન થયા છે ત્યારથી અનોખી રીતે આ દીપોત્સવી ઉજવવામાં આવે છે. આપે જે રીતે ઘરની અંદર દીવડાઓ કરીએ છીએ અને આપણું ઘર શોભાયમાન બને એ જ રીતે આ ભગવાનનું ઘર છે. અનેક શ્રદ્ધાવાન ભક્તજનો આ ભગવાનના ઘરને એટલે કે આ મંદિરને સુશોભાયમાન કરવા માટે દિવાળીના સવારથી જ દર્શન કરી અને આ દીપોત્સવી ઉજવવામાં લાગી જતા હોય છે. દીવડાઓને પ્રજ્વલિત કરી અને એની અનોખી શોભા આ મંદિરની અંદર 4 ચાંદ લગાવતી હોય છે. ત્યારે આ દીવડો એક એવું પ્રતીક છે જેમ માનવ જીવનમાં જેમ કર્મનું એક અનિવાર્ય અંગ છે. કર્મ કરવું એ માણસનું અભિન્ન અંગ છે. એક દીવડો એક અંધકારને દૂર કરવા માટે જે રીતે પોતાની તપશ્ચર્યામાંથી ગુજરતો હોય એ માનવ જીવનને બહુ મોટો ઉદ્દેશ્ય આપતો હોય છે. માટીનું કોળિયું છે એને ઘીને પોતાના અંતર
પોતાના અંતર પેટાળની અંદર ટકાવી નાખવા માટે માટીમાંથી ખૂંદાવવું પડે છે, અગ્નિમાં તપવું પડે છે, ટકોરાઓ સહન કરવા પડે છે, ત્યારે ઘીને પચાવી શકે છે. અને ઘી તત્વ બનવા માટે પણ અનેકવિધ પ્રોસેસરમાંથી પસાર થવું પડે છે. દૂધનું દહીં, દહીંનું મંથન અને મંથન માખણ અને તળ્યા પછી ઘી જ્યારે ઉપલબ્ધ થતું હોય ત્યારે એની અંદર એક કપાસને વાટની જરૂર પડે. ખેડૂત એને કપાસને ઉગાવે, એની અંદર કપાસનું સુંદર ફૂલ તૈયાર થાય, એને ચૂંટી એની અંદર રહેલા બીજને દૂર કરી શુદ્ધ કરેલું કપાસને પોતાના હાથ વડે વાટી અને સુંદર વાટ તૈયાર કરવામાં આવે છે. ત્યારે એ કોડિયામાં રહેલા ઘીમાં વાટ જબોળાય છે અને જ્યારે એને કોઈ અગ્નિ જ્યારે, કારણ કે સ્વયં દીપ પ્રજ્વલિત નથી, કોઈકનું જરૂર એને પણ છે. જેમ સૂર્યનારાયણ ખુદ તપે છે અને સમગ્ર આ બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, એમ દીવડો સૂર્ય બનવા માટે પણ સક્ષમ નથી, પણ અંધારામાં સૂરજની ગરજ અવશ્ય સારી શકે છે. એ ન્યાયે એક અગ્નિ જ્યારે એની અંદર પ્રજ્વલિત થાય છે ત્યારે અંધકારને દૂર કરવા માટે મથતું કોડિયું એ પોતાની શક્તિ પ્રમાણે અંધકારને દૂર કરે છે અને પ્રકાશની અંદર અનેકના આપણે હૃદયોને જોઈ શકીએ છીએ, દ્રશ્યો જોઈ શકીએ છીએ. એ જ રીતે માનવ જીવન પણ એક એવું જ કર્મનું પ્રતિબિંબ છે. જેમ જેમ માનવ જીવન કર્મની સાધના કરતો જાય એ જ રીતે ઉન્નતિની શિખરો સર કરતો જાય અને માનવ જીવનમાં એ અનેક સમાજને પોતાનો પ્રકાશ આપી શકે, રાષ્ટ્રને પ્રકાશ આપી શકે અને પોતાનું અસ્તિત્વ આ જગતની અંદર દાખવી શકે. એવી શુભ ભાવના આ દીપોત્સવી પર્વ નિમિત્તે તમામ દર્શન કરતા આ દીપોના આપ જોઈ શકો છો. 11,000 દીવડાઓ વડે કરી આ મંદિરને આપણે પ્રકાશિત કર્યું છે. એક એક દીવડાઓનું એટલું જ મહત્વ છે કે જેવી રીતે એક સમુદાયનું મહત્વ હોય એ જ રીતે આ દીવડાઓ પોતપોતાનું આગવું અસ્તિત્વ અહીંયા કને દાખવી અને આ મંદિરને પ્રકાશમાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમ આપણે પણ આપણા પરિવાર માટે, આપણા રાષ્ટ્ર માટે, આપણા દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી એ આપણા માટે શું કરે છે એ ભૂલી જઈએ. હું આપણા સમાજ માટે શું કરી શકું છું, હું મારા પરિવાર માટે શું કરી શકું છું, હું મારા દેશ માટે શું કરી શકું છું. આવી શુભ ભાવનાથી આપણે આ નવા વર્ષની શુભ શરૂઆત કરીએ. આસો માસે ઉત્સવની તોડી, લેજો હૈયાને હરખે હિચોડી. દીવા લઈને આવી દિવાળી, પૂરજો ચોકે રૂડી રંગોળી. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળી જ્યોત જેમ તમારું અને તમારા પરિવારનું જીવન ઝગમગતું રહે. નવા વર્ષની વધામણી. રણછોડભાઈ પી આહિર, ઉપપ્રમુખ, કચ્છ જિલ્લા યુવા મોરચો. ઇસ્માઇલ ઇબ્રાહીમ બંદ્રા, મુસ્લિમ એકતા કમિટી પ્રમુખ, લઘુમતી મોરચો પ્રમુખ, ગાંધીધામ ભાજપ. લખરામભાઈ ગોરડિયા, ઉપપ્રમુખ, કચ્છ જિલ્લા કોંગ્રેસ. સહદેવ દિલુભા જાડેજા, સહકન્વીનર, કચ્છ જિલ્લા ભાજપ, રમતગમત સેલ. જાડેજા સુલતાનસિંહ માલુભા, ગણેશ માઇન્સ. દેવનાથજી બાબુ મહંતશ્રી, એકલધામ મંદિર, ગામ ભરોડિયા, ભચાઉ. ફટાકડા ફોડવાથી શું નુકસાન થાય છે તે અંગે આજે રેલી કાઢીને લોકોને સંદેશો અપાયો હતો. ભુજના વાણિયાવાડથી નીકળેલી રેલીમાં જૈન પરિવારના બાળકોએ લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે ફટાકડાથી પ્રદૂષણ ફેલાય છે, રૂપિયા પણ બરબાદ થાય છે, વડીલોને ઘોંઘાટથી પરેશાની થાય છે, ત્યારે ફટાકડા નહીં ફોડવાની અપીલ કરી હતી. આસો માસે ઉત્સવની તોડી, લેજો હૈયાને હરખે હિચોડી. દીવા લઈને આવી દિવાળી, પૂરજો ચોકે રૂડી રંગોળી. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળી જ્યોત જેમ તમારું અને તમારા પરિવારનું જીવન ઝગમગતું રહે. નવા વર્ષની વધામણી. કિશોરભાઈ જે રાવલ, વકીલ એન્ડ નોટરી, ગુજરાત હાઈકોર્ટ. આશાપુરા કન્સ્ટ્રક્શન, જાડેજા કારુભા વેલુભા, જાડેજા જીતેન્દ્રસિંહ કારુભા, જાડેજા સુરેન્દ્રસિંહ કારુભા. હનીફ કુરેશી, ભુજ શહેર લઘુમતી મોરચો પ્રમુખ. બાબુભાઈ રતનભાઈ સુથાર, વિશાલ ટીમ્બર માર્ગ. કાનજી સોંદરા, મુન્દ્રા તાલુકા મેઘવાડ દલિત સમાજ પ્રમુખ, એડવોકેટ મુન્દ્રા. શ્રી સુરેશ્વર આશ્રમધામ, હનુમાનજી આશ્રમધામ,
महंत श्री बेचरगिरी केशवगिरी गोस्वामी, प्रमुख महेंद्रगिरी गोस्वामी। वसंतदान आर गढ़वी, एडवोकेट एंड नोटरी। ભુજના પ્રમુખ સ્વામીનગર વિસ્તારમાં સોની પરિવારે આબેહૂબ રંગોળી બનાવી છે। દીપાવલીના દિવસોમાં દરેક ઘરોમાં રંગોળીનું અનોખું મહત્વ હોય છે, ત્યારે સોની પરિવાર દ્વારા 6 કલાકની જહેમત બાદ રંગોળી બનાવાય છે, જેને નિહાળવા આસપાસના લોકો પણ આવી રહ્યા છે। આ જે રંગોળી જે બનાવી છે એ જે પુરાના જમાનામાં જેવી રીતના બનાવતા, આખી ગોલ રંગોળી અને વિવિધ પ્રકારના કલરનો પ્રયોગ કરીને વચ્ચે ગણપતિ બનાવ્યા છે અને આજુબાજુ રંગોળીની ડિઝાઇન બનાવી છે પૂરી। મને રંગોળી બનાવતા 6 કલાક લાગી છે આ રંગોળી બનાવતા। અને અમે બેનો હર વર્ષે છે ને મોટી રંગોળી કરીએ છીએ। આ વખતે અમે જરાક રંગોળી ગોલ આકારની આવે એવી કરી છે, વચ્ચે ગણપતિ છે અને ઘણા બધા કલર્સ યુઝ કરીને કર્યા છે અમે લોકોએ। आसो मासे उत्सवनी तोड़ी, लेजो हૈયાને હરખે હિજોડી। દીવા લઈને આવી દિવાળી, પૂરજો ચોકે રૂડી રંગોળી। આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। દિવાળી જ્યોત જેમ તમારું અને તમારા પરિવારનું જીવન ઝગમગતું રહે, નવા વર્ષની વધામણી। હિતેશ હિંમતલાલભાઈ ખંડોર, સદસ્ય ભુજ તાલુકા પંચાયત। ધીરજ જેઠાભાઈ પટેલ, નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ। ગજેન્દ્રસિંહ વાઘેલા, જય મિનરલ્સ, ફતેહગઢ। બાપાલાલભાઈ જાડેજા, સદસ્ય શ્રી નગરપાલિકા ભુજ। આકાર મેંગો ફાર્મ, અબ્દુમાનભાઈ ફકીર મામદ ખલીફા, આમદ ફકીર મામદ ખલીફા। રબારી હમીરભાઈ વરજાતભાઈ, પ્રવીણભાઈ પિંડોરિયા। અશોકભાઈ રાણા, ભુજ તાલુકા ભાજપ મીડિયા કન્વીનર, મંત્રી સુપર વેપારી એસોસિએશન, સંગઠન મંત્રી સુપર લોહાણા મહાજન। ભુજની ભાગોળે આવેલા પાલારા નજીક મસ્તરામ સેવાશ્રમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ માનવજ્યોત સંસ્થા દ્વારા મસ્તરામોની સેવાને વધુને વધુ થઈ શકે તે હેતુથી પાલારા નજીક મસ્તરામ સેવાશ્રમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ તકે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થાએ અત્યાર સુધી અનેક મસ્તરામોની સેવા કરીને તેના ઘર સુધી પહોંચાડ્યા છે, જે સેવા ઉત્તમ કહી શકાય તેમ છે। અને આજે એ પૈસા અહીંયા આપવાનો છે આ છોકરો, આ સંસ્કાર જુઓ। પણ સૌથી પહેલા આપ આશીર્વાદ આપો કે ઘણા ઘણા આવા છોકરા પેદા થાય અને આવી સંસ્થાઓ એટલે હું એ જ કહેવા માંગીશ કે પ્રબોધભાઈ જે સેવા આપી રહ્યા છે એ આપણે બધા જાણીએ જ છીએ કે પ્રબોધભાઈ કેવી કેવી સેવા આપી રહ્યા છે। હવે જે આપણું નવું પ્રોજેક્ટ છે મસ્તરામ સેવાશ્રમ, જેનામાં ઘણા બધા જે ભટકતા માણસો હોય છે, જે પાગલો હોય છે, એમને સારવાર આપી એ લોકોને ઘર સુધી પહોંચાડવું જે સારામાં સારું પુણ્યનું કામ છે। તો એવા કામો માટે જો પ્રબોધભાઈ આગળ વધતા હોય અને એ આપણો સપોર્ટ માંગતા તો અમે હંમેશા એ લોકોની સાથે રહેશું ને એમને સપોર્ટ આપતા રહીશું। માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા 13 વર્ષથી માનવ સેવાની જીવદયાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને જ્યારથી આ પ્રવૃત્તિઓ શરૂ કરી અને જ્યારથી પાગલોની સેવા કરવાનું શરૂ કર્યું ત્યારથી મનમાં એક સપનું હતું કે આ પાગલો જે રખડતા ભટકતા છે, કર્માધીન છે, એમની સેવા કરવામાં આવે, એ લોકો ઘર સુધી પહોંચે એવી ભાવના સાથે હું કાર્ય કરી રહ્યો હતો। અને મારું એક સપનું હતું કે ભુજની અંદર, ભુજ નજીક મસ્તરામ સેવાશ્રમની સ્થાપના થાય। આજે માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રી જલારામ કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમનું પાલારા મંદિરની જે પાલારામાં રામેશ્વર મહાદેવ મંદિર છે એના પાછળના ભાગમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અમને ખાસ કરીને ભૂમિદાતા સ્વર્ગસ્થ વાસુદેવભાઈ રામદાસ ઠક્કર પરિવારજન અને એમના પુત્ર નિશાંતભાઈ, એમના સાથ સહકારથી અમને ભૂમિ 2 એકર મળી છે અને એ ભૂમિની અંદર એક અમે આશ્રમ બનાવવા જઈ રહ્યા છીએ। આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને અમે લોકો આમાં એક વિચાર્યું છે કે જે પણ ભુજમાં રખડતા ભટકતા પાગલો છે, શરૂઆત ત્યાંથી કરશું કે ભુજમાં જેટલા પણ પાગલો છે એ બધાને અહીં આશ્રમમાં લઈ આવશું, એમને નવડાવી ધોવડાવી ભોજન કરાવશું અને સાથે સાથે એમનું ઘર સુધી અને એમને ઘર સુધી પહોંચતા કરશું। ત્યાર પછી ગામડાઓમાં જે પાગલોની સંખ્યા વધતી જાય છે એમને પણ ધીમે ધીમે જેમ જેમ આશ્રમમાં જગ્યા ખાલી થતી જશે તેમ તેમ 10-15 પાગલોને ગામડામાંથી લઈ આવી એમને સારી સારવાર આપી એમને ઘર સુધી પહોંચાડશું। આસો માસે ઉત્સવની તોડી, લેજો હૈયાને હરખે હિજોડી। દીવા લઈને આવી દિવાળી, પૂરજો ચોકે રૂડી રંગોળી। આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। દિવાળી જ્યોત જેમ તમારું અને તમારા પરિવારનું જીવન ઝગમગતું રહે, નવા વર્ષની વધામણી।
દાદ હાજરાભાઈ ઓશમાણ, પ્રમુખ તાલુકા પંચાયત મુન્દ્રા. જયેન્દ્રસિંહ દાજીરાજી જાડેજા, પેન્જર સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ. પ્રવીણભાઈ પિંડોરિયા, એક શુભેચ્છા. સતીશ બી આહિર, સતીશ મિનરલ્સ, માઇન ઓનર, ચાઇના ક્લે એન્ડ વ્હાઇટ ક્લે સપ્લાયર્સ. ઓવલ હોપ્સ, રાજુભાઈ. કાનજીભાઈ વી સિયારિયા, બંસરી ગ્રુપ ભચાઉ. જમીન, ખેતીની જમીન, ઇન્ડસ્ટ્રીયલ જમીન અને પ્લોટ માટે મળો. રમેશભાઈ શ્યામજીભાઈ ડાંગર, મંત્રી, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ. મહેબૂબ હુસૈન પંખેરિયા, અધ્યક્ષ, જનહિત સેવા સમિતિ. આસુ માસે ઉત્સવની ટોળી, લેજો હૈયાને હરખે હિજોળી. દિવા લઈને આવી દિવાળી, પૂરજો ચોકે રૂડી રંગોળી. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળી જ્યોત જેમ તમારું અને તમારા પરિવારનું જીવન ઝગમગતું રહે. નવા વર્ષની વધામણી. કુંભાર હાજી હસન સિદ્દીક, હોટલ જનતા, મદીના કન્સ્ટ્રક્શન. જખરા બિજલ ભરવાડ, ભચાઉ તાલુકા માલધારી સહ પ્રમુખ, ચાંદરોડી સહકારી મંડળી પ્રમુખ. સ્વરૂપસિંહ એન્ડ રાઠોડ, અંબિકા કન્સ્ટ્રક્શન એન્ડ ટ્રાવેલ્સ. પિયાસ કેન્યા, પ્રમુખ, બાર એસોસિએશન. દેવાયતભાઈ બારોટ, મહામંત્રી, બાર એસોસિએશન. ખુશી ઓર્કેસ્ટ્રા, બહાદુરસિંહ જાડેજા. લક્ષ્મી સ્ટોક, કમલેશભાઈ રબારી. એસીએફ આઈકે બોર્ડ, કેસીએફ. રાજેન્દ્રસિંહ હુકુમતસિંહ જાડેજા, વિરોધ પક્ષના નેતા, નગરપાલિકા. મોહનભાઈ આહિર, હોટલ રાધે સપ્લાયર્સ, અંજાર. હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. દિવાળી આવતા જ તસ્કરો સક્રિય બનતા હોય. ચોરીના બનાવોમાં વધારો થતો હોય. શહેરોમાં બનતી આ ઘટનાઓ હવે નાના ગામડાઓમાં પણ બનવા પામી છે. માંડવી તાલુકાના બાગ ગામે એક કરિયાણાની દુકાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બાગ ગામના તકિયાવાડી વિસ્તારમાં આવેલ પ્રભુલાલ મોરારજીની કરિયાણાની દુકાનમાં રાત્રે કોઈ જાણ બેધુએ દુકાનના શટરના તાળા તોડી તસ્કરી કરી ગયું છે. દુકાનના ગલ્લામાં રહેલા રૂપિયા તેમજ વોડાફોન રિચાર્જના કૂપન સહિત અંદાજે 3,000 થી 4,000 રૂપિયાની તસ્કરીનો બનાવ બનવા પામ્યો છે. શટરમાં લાગેલ તાળા તોડી કોઈ જાણ બેધુએ જ તસ્કરી કરી હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. આ ચોરીના બનાવ અંગે માંડવી પોલીસના હેડ કોન્સ્ટેબલ રણજીત તેરાએ વધુ તપાસ આદરી છે. નાના એવા બાગમાં ઘણા વર્ષો પછી ચોરીનો નાનો બનાવ પણ બનવા પામ્યો હતો, જેથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. સ્ટોરી બાય કેવલ રાજગોર. આસુ માસે ઉત્સવની ટોળી, લેજો હૈયાને હરખે હિજોળી. દિવા લઈને આવી દિવાળી, પૂરજો ચોકે રૂડી રંગોળી. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળી જ્યોત જેમ તમારું અને તમારા પરિવારનું જીવન ઝગમગતું રહે. નવા વર્ષની વધામણી. વલમજીભાઈ હડિયા, ભૂમિ ટ્રાન્સપોર્ટ એન્ડ ધરતી કન્સ્ટ્રક્શન, અંજાર. કિશોરભાઈ ખટાઉભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ, અંજાર શહેર ભાજપ. શ્રી શનેશ્વર રાય ટ્રાવેલ્સ, આનંદ જોશી, ભુજ. એસી, નોન એસી, સ્કોર્પિયો, તુફાન, ઇન્ડિકા વગેરે ભાડેથી મળશે. લક્ષ્મણસિંહ અલજી સોઢા, ઉપપ્રમુખ, રાપર તાલુકા ભાજપ, રાપર. તેમજ એપીએમસી ડાયરેક્ટર, રાપર. ભૈયાભાઈ પરમાર, દહીસરા. શરીફા મિનરલ્સ, વ્હાઇટ ક્લે તથા ચાઇના ક્લેના વેપારી. સુલતાનભાઈ, અમીરભાઈ તેમજ ગુલમામદભાઈ. બનાસકાંઠાના સુઈ વિસ્તારમાંથી ઝડપાયેલ પાકિસ્તાની પરિવારને રાપર પોલીસના હવાલે સોંપાયું છે. ગઈકાલે સીમા સુરક્ષા દળની પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની પરિવાર ઝડપાયું હતું. આ પરિવાર ત્રસ્ત થઈને બોર્ડર પર આવી ગયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ પરિવારના સભ્યોને રાપર પોલીસ હવાલે સોંપાયા છે, જ્યાં જુદી જુદી એજન્સીઓ પૂછપરછ હાથ ધરશે. આસુ માસે ઉત્સવની ટોળી, લેજો હૈયાને હરખે હિજોળી. દિવા લઈને આવી દિવાળી, પૂરજો ચોકે રૂડી રંગોળી. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળી જ્યોત જેમ તમારું અને તમારા પરિવારનું જીવન ઝગમગતું રહે. નવા વર્ષની વધામણી.
અવિનાશભાઈ જોશી, અધ્યક્ષ અંબાધામ મંદિર. બાળા મોમાયાભાઈ આમરા, પ્રમુખ સામખિયાળી વેપારી એસોસિએશન સામખિયાળી. રાજુભાઈ રતિલાલ ડાભી, માનવ સેવા ટ્રસ્ટ. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, જીતેન્દ્રભાઈ ગઢેજા. શ્રી જલારામ બુટ એન્ડ પેટ્રો પ્રોડક્ટ્સ, રશિદભાઈ ઠક્કર. એકલ શક્તિ સોલ્ટ વર્કર્સ, હરદેવસિંહ જાડેજા. અમૃતલાલ ચાવૈયા, એપીએમસી ડાયરેક્ટર, માંડવી. દિલીપસિંહ ઝાલા, પ્રમુખ અંજાર શહેર કોંગ્રેસ. દેવશીભાઈ કે પાતાલિયા, પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચો, ભાજપ. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યસ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. મમ્મા, આઈ હેવ ટોપ્ડ ઇન ધ કોલેજ. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. આ નૂતન વર્ષમાં તમારા મહેમાનનું સ્વાગત કરો યશ ગોલ્ડ ચાથી. અમારા તમામ ગ્રાહક મિત્રોને દિવાળી તથા નૂતન વર્ષની યશ ગોલ્ડ ચા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.